પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારું જરૂરી સૂચના આપેલ હોય, જેથી NN ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓની આગેવાનીમાં LCB ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી હકીકત મળેલ કે ગઈ ગામ સેલારી ખાતે થયેલ ચોરીના બનાવમાં રામ ઉર્ફે લાલો પાંચાભાઈ મુછડિયા રહે આથમણા નાકા રાપર તથા દેવજી લખો મુછડિયા રહે આથમણા નાકા રાપર તથા અરવિંદ દેવાભાઈ રાઠોડ રહે સેલારી તાલુકા રાપરવાળાઓ સંડોવાયેલ છે અને મજકૂર ઈસમો ચોરીનો મુદ્દામાલ લઈ વેચવા માટે જઈ રહેલ છે અને હાલે આ ઈસમો ચિત્રોડ પુલ પાસે ઉભેલ છે તેવી હકીકત આધારે હકીકતવાળી જગ્યાએ જઈ નીચે જણાવેલ આરોપી નંબર 1 તથા 2 વાળાને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી પૂછપરછ કરતા રાપર તથા ગાગોદર ખાતે થયેલ ઘરફોડ ચોરીની કબૂલાત આપેલ અને ચોરીનો મુદ્દામાલ પૈકી કેટલોક મુદ્દામાલ તેઓએ નંબર 3 તથા 4 વાળાને આપેલ હોવાની કબૂલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાગોદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.